જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો. ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. તો આજની આપણી સુંદરકાંડની કથામાં આપણે દોહા નંબર 17થી કથાને આગળ વધારીશું. પણ એ પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો મારી કથા તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે દોહા નંબર 17ની શરૂઆત કરવા પહેલાં આપણે દોહા નંબર 16ની છેલ્લી 4 ચોપાઈથી આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ, જેથી આપને સ્મરણ રહે કે ગયા ભાગના દોહામાં આપણે શું વાંચેલું. સુનહુ માતુ મોહી અતિશય ભૂખા, લાગી દેખી સુંદર ફલ રૂખા. સુન સુત કરહી વિપિન રખવારી, પરમ સુભટ રજની ચર ભારી. तिन कर भय माता मोहि नाही, जो तुम सुख मानहु मन माही. देखी बुद्धि बल निपुन कपि, कहेहु जानकी जाहु. रघुपति चरण हृदय धरी, तात मधुर फल खाहु. मंगल भवने अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी. चले नाय सिरु पैठे बागा, फल खाए सितरु तोरे लागा. रहे तहाँ बहु भट रखवारे, कछु मारे सि कछु जाई पुकारे. नाथ एक आवा कपि भारी, तेहि अशोक बाटिका उजारी. खाए सि फल अरु बिटप उपारे, रक्षक मर्दि मर्दि महि डारे. सुनि रावण पटे भट नाना, तिन्है देखि गरजेउ हनुमाना. सब रजनीचर कपि संघारे, गए पुकारत कछु अधुमारे. पुनि पठेउ तेहि अच्छ कुमारा, चला संगले सुभट अपारा. आवत देखी बिटप गही तरजा, ताहि निपाति महाधुनि गरजा. कछु मारे सि कछु मर्देसी, कछु मिले सि धरि दूरी. कछु पुनि जाई पुकारे, प्रभु मरकट बर भूरी. मंगल भवने अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी. सुन सुत बदलंकेसरि साना, पठे सि मेघनाद बलवाना. मारसि जनि सुत बांधि सुताही, देखिय कपिहि कहाँ कर आही. चला इंद्रजित अतुलित जोधा, बंधु निधन सुनि उपजा क्रोधा. कपि देखा दारुण भटे आवा, कटकटाई गरजा रुधावा. अति विशाल तरु एक उपारा, बिरत कीन्ह लंकेश कुमारा. रहे महाभट ताके संगा, गही गई कपि मर्दई निज अंगा. तिन्हि निपाति ताहि सन बाजा, भीरे जुगल मानहु गज राजा. मुटिका मारी चढ़ा तरु जाई, ताहि एक छन मूर्छा आई. उठी बहोरी की निसि बहु माया, जीत न जाई प्रभंजन जाया. ब्रह्म अस्त्र ते सांधा, कपि मन की न विचार. जो न ब्रह्म सर मानहु, महिमा मिटई अपार. मंगल भवने अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी. ब्रह्म बान कपि कहु तेहि मारा, परते हु बार कटकु संघारा. तेहि देखा कपि मूर्छित भयउ, नाग पास बांधे सि ले गयउ. जासु नाम जपि सुनहु भवानी, भव बंधन काटहि नर ज्ञानी. तासु दूत की बंध तरु आवा, प्रभु कारज लगी कपिहि बंधावा. कपि बंधन सुनि निसिचर धाये, कौतुक लागी सभा सब आए. दस मुख सभा दीखि कपि जाई, कही न जाए कछु अति प्रभुताई. कर जोरे सुर दिसिप बिनीता, भ्रुकुटि बिलोकत सकल सभीता. देखि प्रतापन कपि मन शंका, जिमि हई गण महु गरुड़ असंका. તો આજના ભાગમાં આપણે દોહા નંબર 19 સુધી જ વાંચીએ, કથાને રાખીએ. પછી આપણે નેક્સ્ટ ભાગમાં આપણે દોહા નંબર 20થી કન્ટિન્યુઅસ કરશું. પણ હવે તુલસીદાસજી આ બધામાં શું કહે છે, એમનો તુલસીદાસજી કૃત સુંદરકાંડના જે આપણે દોહા વાંચ્યા એમનો શું ભાવાર્થ છે ચોપાઈઓનો, એ હું તમને કહું. सुनहु मातु मोहि अतिशय भूखा, लागी देखि सुंदर फल रूखा. सुन सुत करहि विपिन रखवारी, परम सुभट रजनीचर भारी. હે માતા સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી ગઈ છે. સીતાજીએ કહ્યું, હે બેટા સાંભળો,
મોટા ભારી યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. એટલે આ અશોક વાટિકાની રખેવાળી મોટા મોટા રાક્ષસો કરી રહ્યા છે. તિનકર ભયમાં તા મોહી નાહી, જો તુમ સુખમાં નહુ મન માહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો, તો મને તેમનો ભય તો બિલકુલ નથી. દેખી બુદ્ધિ બલ નિપુન કપી, કહ્યું જાનકી જાહુ, રઘુપતિ ચરણ હૃદય ધરી, તાત મધુર ફલ ખાહુ. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને તમે મીઠા મીઠા ફળ ખાઓ. ચલે ઉનાય સિરુ પેઠે ઉભાગા, ફલ ખાએ સિતરુ તોરે લાગા, રહે તહાં બહુ ભટ રખવારે, કછુ મારે સી કછુ જાય પુકારે. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળી કરતા હતા. તેમાંથી કેટલાકને તો મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર્યા. નાથ એક આવા કપી ભારી, તેહી અશોક વાટિકા ઉજારી, ખાએ સિફલ અરુ બીટપ ઉપારે, રચ્છક મરદી મરદી મહી ડારે. અને રાક્ષસો બધા બોલ્યા, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે, તેણે અશોક વાટિકા ઉજાડી નાખી, ફળ ખાધા, વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળી મસળીને જમીન પર નાખી દીધા. સુની રાવણ પટે ભટ નાના, તેને દેખી ગરજેવું હનુમાના, સબ રજનીચર કપી સંઘારે, ગયે પુકારત કચુઅધુ મારે. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમણે જઈને તેને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અધમોઆ હતા તે બૂમાબૂમ કરતા ભાગવા લાગ્યા. પુનિ પટેવું તેહી અચ્છ કુમારા, ચલા સંગલે સુભટ અપારા, આવત દેખી બિટપ ગહી તરજા, તાહી નિપાતી મહાધુની ગરજા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. એટલે રાવણે જ્યારે અક્ષયકુમારને મોકલ્યો અને અક્ષયકુમારને બહુ બધા યોદ્ધા સાથે આવતા જોયો, હનુમાનજીએ આવતા જોયો એને, તો હનુમાનજીએ એક આખું વૃક્ષને ઉખાડી નાખ્યું અને વૃક્ષ જ આખું એના પર ફેંક્યું, જેથી અક્ષયકુમાર તો ત્યાં ને ત્યાં જ મરી ગયો. કછુ મારે સી કછુ મરદેસી, કછુ મિલે સી ધરી દૂરી, કછુ પુરી જાય પુકારે, પ્રભુ મરકટ બલ ભૂરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગડોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો, હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. સુનિસુત બદલં કેસરી સાના, પટે સી મેઘનાદ બલવાના, મારસી જની સુત બાંધે સુતાહી, દેખીએ કપી કહાં કરે આહી. પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો. રાવણે કહ્યું, હે પુત્ર, તે વાનરને મારી ન નાખતો, તેને બાંધીને લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા, કપી દેખા દારુન ભટે આવા, કટકટાઈ ગરજા અરુધાવા. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ઘણો ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે, ત્યારે તેઓ કટકટ આવીને ગરજ્યા અને દોડ્યા. અતિ વિશાલ તરુ એક ઉપારા, બિરત કીન લંકેશ કુમારા, રહે મહાભટ તાકે સંગા, ગઈ ગઈ કપિમર દઈ નિજ અંગા. હનુમાનજીએ એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. એટલે રથને તોડીને તેને નીચે પાડી નાખ્યો. તેની સાથે જે મોટા મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજીએ પોતાના શરીરથી મસળવા લાગ્યા. તિને નિપાતી તાહી સન બાજા, ભીરે જુગલમાન હું ગજ રાજા, મુઠિકા મારી ચઢા તરુ જાય, તાહી એક છન મૂર્છા આઈ. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા કે જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજી તેને એક ઠુસ્સો મારીને વૃક્ષ પર જઈને ચડ્યા.
તેને પળવાર માટે મૂર્છા આવી ગઈ. એટલે હનુમાનજી અને મેઘનાદ એવી રીતે લડી રહ્યા હતા કે જાણે બે ગજરાજ લડી રહ્યા હોય. મેઘનાદ પણ બહુ બળવાન હતો, માયાવી હતો, પણ હનુમાનજી અને મેઘનાદ બંને એવા દેખાતા હતા કે બે ગજરાજ લડાઈ રહ્યા હોય. અને પછી હનુમાનજીએ એને એક ઠૂસો મારીને ઝાડ પર ચડી ગયા. ઉઠી બહોરી કી નિસી બહુ માયા, જીતી ન જાય પ્રભંજન જાયા. પછી ઉઠીને તેણે મેઘનાદને ઘણી માયા રચી. એટલે મેઘનાદ મૂર્છિત થઈ ગયેલો એ ઉઠ્યો અને પછી એને ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેમનાથી જીતી શકાતા નહોતા. એટલે હનુમાનજી મેઘનાદની કરેલી માયાથી પણ એ જીતી નહોતા શકાતા મેઘનાદથી. એટલે પછી હવે બ્રહ્મ અસ્તર તે સાંધા, કપિ મન કી ન વિચાર, જો ન બ્રહ્મ સરમાનવ, મહિમા મિટૈય પાર. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ થઈ જશે. એટલે મેઘનાદ ગમે કેટલી માયા કરતો હતો પણ હનુમાનજી કંઈ પકડાતો નહોતા એનાથી. એટલે પછી એણે વિચાર કર્યો કે હવે માયાથી પણ આ બંધાતા નથી, તો હવે મારે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. અને બ્રહ્માસ્ત્રને સામો આવતા જોઈને હનુમાનજીએ વિચાર કર્યો કે જો હું બ્રહ્માસ્ત્રને એમનું માન ન રાખું તો એમનો મહિમા નષ્ટ થઈ જાય. ખરેખર જોવા જાય તો હનુમાનજીને કયું પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર એમના પર વાર કરી શકતું નથી. એવું એમને વરદાન છે બ્રહ્માજીનું પણ, કે એમને બ્રહ્માસ્ત્ર પણ કંઈ નહીં કરી શકે. બ્રહ્મબાન કપી કહું તેહી મારા, પરતી હું બાર કટકુ સંઘારા. તેહી દેખા કપી મૂર્છિત ભયું, નાગ પાસ બાંધેસી લે ગયો. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખ્યા. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તે તેમને પોતાના નાગપાશથી બાંધીને લઈ ગયો. એટલે હનુમાનજી તો મેઘનાદને ઠૂસો મારીને ઝાડ પર ચડી ગયેલા અને ઓલો મૂર્છિત થઈ ગયેલો. પછી ઉઠ્યો અને એણે જોયું કે આ માયાથી નથી કાબૂમાં આવી શકતા, તો એ હનુમાનજી પર બ્રહ્માસ્ત્ર ચલાવે છે. એટલે હનુમાનજી જે ઝાડ પર ચડી ગયેલા તે ઝાડ પરથી નીચે પડે છે. પણ હનુમાનજી પડતા પણ બધા રાક્ષસોની સેના ઉપર જ પડે છે, કે બધી રાક્ષસોની સેના હનુમાનજીને પડવાથી કચડાઈ ગઈ. અને પછી હનુમાનજીને નાગપાસ બાંધીને ત્યાંથી લઈ જાય છે. જા સુનામ જપી સુનુહુ ભવાની, ભવબંધન કાટહી નર જ્ઞાની. તા સુદૂત કી બંધ તરુઆવા, પ્રભુ કારજ લગી કપિહી બંધાવા. શિવજી કહે છે, હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા છે. કપિબંધન સુની નિશિચર ધાયે, કૌતુક લાગી સભા સબ આયે. દસમુખ સભા દેખી કપી જાય, કહી ન જાય કછુ અતિ પ્રભુતાઈ. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા ઐશ્વર્ય કંઈ કહી શકાય એવું નહોતું. એટલે હનુમાનજીને બાંધીને જ્યારે રાવણની સભામાં લઈ આવ્યા ત્યારે હનુમાનજીએ રાવણને અને રાવણની સભાને જોઈ. અને એની ઐશ્વર્ય એટલું બધું હતું કે કંઈ વર્ણન ન કરી શકાય. કરે જો રે સુર દિશિપ બિનીતા, ભ્રુકુટી બિલોકત સકલ સભીતા. દેખી પ્રતાપન કપિ મન શંકા, જીમી અહીં ગન મહુ ગરુડ અશંકા. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતાં સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. એ એવા નિશંક ઊભા હતા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિશંક રહે છે. એટલે જ્યારે હનુમાનજી રાવણની સભામાં આવ્યા ત્યારે એમણે જોયું કે દેવો અને દિક્પાળો બધા ભયથી રાવણને હાથ જોડીને ઊભા છે. અને રાવણ એની ભ્રુકુટી એટલે એમને ભ્રમર, આપણી આઈબ્રો કે એને ભ્રમર, એ એવી વાંકી કરે અને આંખનું વલણ એવું કરે, એનું વલણ કરતાં બધાને ડર પામી જાય એવી એની આંખોનું વલણ હતું. પણ હનુમાનજીને તો એને જોઈને જરા પણ ભય નહોતો, કે જેમ સાપ ઘણા બધા સાપોમાં ગરુડ ઊભો હોય એવી રીતે. તો આજના ભાગમાં આપણે
આટલું જ કથા રાખીએ. પછી દોહા નંબર 20થી આપણે આગળના ભાગમાં કન્ટિન્યુ કરશું. તો આપ સૌ શરીરથી સ્વસ્થ રહો, મનથી મસ્ત રહો, ભક્તિ કરતા રહો. જય શ્રી કૃષ્ણ.